નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. કેમેરામેનને સર્વપ્રથમ વિનંતી કરું કે અહીંયા જેટલા આ બહેનો અને ભાઈઓ ઊભા છે એ બધાને પહેલાં તો બતાવવામાં આવે. આ બધા જ જે છે એ સફાઈ કર્મી છે. થોડા દિવસ પહેલાં જ એમના કામને પહેલાં તો ખૂબ ખૂબ વંદન કરું છું હું, એટલા માટે કે આ બધું અહીંયાની સ્થિતિ મેં જોઈને ત્યારે મને એમ થતું હતું કે આ બધું ફરીથી ઊભું કરવું કેટલું અઘરું હશે. સુરતમાં આપ સૌએ જોયું કે 12 ઇંચ સાંબેલાધાર વરસાદ એક જ દિવસમાં પડી ગયો અને એ સ્થિતિ ઠેર ઠેર પાણી ભરાયા. પરંતુ પોદાર માર્કેટમાં તમે બધાએ જોયું, એ વિડીયો વાયરલ થયા, એ મોબાઈલ માર્કેટ હતી, નીચેના આખાય માળમાં છત સુધી પાણી ભરાઈ ગયું હતું. અને પછી તમને ખૂબ ઓછા લોકોને ખબર હશે કે પછીની હાલત શું થઈ. અને ફરીથી એને ઊભું કરવા માટે આ બધા એના રિયલ હીરો છે, આ બધા રિયલ વોરિયર છે. કેમ કે અહીંયા કેમેરામેનને વિનંતી કરું, નીચે બતાવો તમે. આ એટલી ખરાબ હાલત છે, એટલો કાદવ કીચડ અને આખા શહેરની ગંદકી તણાઈ અને પાણીના માધ્યમથી અહીંયા ભરાણી છે. અને એને પહેલાંની જેવું સ્વચ્છ કરવાનું કામ આ બધા કરી રહ્યા છે. સુપર હીરો છે મારા મત મુજબ આ બધા જ. અને એટલું અઘરું છે આ કામ, કેમ કે ભલે જે છે આપણે દાવા કરતા હોય કે 2 દિવસ મોડા આવ્યા, 3 દિવસ મોડા આવ્યા, પણ હું જાણું છું કે કર્મચારીઓ છે એમને ઉપરથી આદેશ આવ્યો હશે એ પ્રમાણે આવ્યા હશે. પણ અઘરું એટલું છે આ ગંદકીને સાફ કરી અને સ્વચ્છ બનાવવી. આપણે કહીએ ને સ્વચ્છતા એ જ પ્રભુતા, તો આ બધા પ્રભુતાને અહીંયા એનો વાસ કરાવે છે, પ્રભુતાનો. એટલું અઘરું છે. આપણે એમની સાથે વાત કરીએ. બેન, તમે જ્યારે કેટલા દિવસથી પહેલા તો અહીં કામ કરવા છો? અમે 2-3 દિવસથી મેડમ અહીંયા કામ કરવા આવીએ છીએ સફાઈનું. અને અમે રાંદેલમાંથી અહીંયા દરેક વોર્ડમાંથી બધા કામદારો અહીંયા 2-3 દિવસથી જેમ પાણી ઉતરી ગયું ત્યારથી અમે અહીંયા કામગીરી કરવા આવીએ છીએ મેડમ. તમે આ જોઈ શકો છો હાલત. બધા વોર્ડમાંથી અમારા કર્મચારીઓ અને અમારા સાહેબો બી અમારા સાથે ઊભે પગ ઊભા રહીને કામગીરી કરે છે મેડમ. તમે જ્યારે બેન પ્રથમ વખત અહીંયા આવ્યા ત્યારે શું જોયું? તો આ બધી હાલત કેવી હતી અહીંની? પાણી ઉતરી ગયેલું ને પૂરેપૂરું એમ કાદવ કિચડ અને બધે એમ પેલું સામાન બધે એમ ફેલાઈ ગયેલું હતું, કચરા બધું એકદમ એ થઈ ગયેલું હતું. આ તો અમે 2-3 દિવસથી જેમ સાફ સફાઈ કરીએ છીએ એટલે આજે એટલું એ ચોખ્ખું દેખાય છે મેડમ. અને અમારી ટીમ, અમારા સાહેબો બી અમારી સાથે એટલી મહેનત કરે છે ને 11 વાગ્યા સુધી અહીંયા કામગીરી, 12 વાગ્યા સુધી કામગીરી કરે છે મેડમ. કેટલો સ્ટાફ છો? અમે બધા વોર્ડમાંથી અલગ અલગ આવેલા છે. અમે કૃષ્ણકુંજ વોર્ડમાંથી અમે 10 કામદારો આવેલા છે, રામદાર વોર્ડમાંથી, ગોરાડ વોર્ડમાંથી, રાંદેલ વોર્ડમાંથી બધા અલગ અલગ મેડમ આવેલા છે કામગીરી કરવા માટે. મને ખબર છે, હું જે જગ્યાએ ઊભી છું, કદાચ દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે કેમેરા વિડીયોના માધ્યમથી, ગુજરાતના અવાજના માધ્યમથી, એમને ખબર નહીં હોય કે અહીંની સ્થિતિ શું છે. હું જ્યાં ઊભી છું ને, તમને પગ મૂકવાનું મન ના થાય. અહીંયા અંદર જે પાણી ભરાયેલી જગ્યા જોઈ, વેપારીઓ બિચારા એની આંખમાં જળજળિયા હતા, એના મોઢા જોવાતા નહોતા. આટલી ગંદકીને સાફ કરવી સરળ નથી. અને મને એમ થાય કે મારે કેમ સવાલ પૂછવો, પણ છતાંય સવાલ પૂછવું. કેટલું અઘરું છે આ કામ? બહુ અઘરું છે મેડમ, બહુ અઘરું છે આ કામ. અમે 2-3 દિવસથી કરીએ છીએ ને તો અમને ખબર છે કે એવી જ રીતે અમારું સુરતનું પહેલો નંબર નથી આવતું. બધા કર્મચારીઓ અને બધા અધિકારીઓ અહીંયા ઊભા રહીને મહેનત કરે છે ત્યારે આપણા સુરતનો પહેલો નંબર આવે છે. શું કહેશો તમારા કામ? અમે પહેલો નંબર અમારા સુરતનો લાવવાના જ છે. શું કહેશો અત્યારે જે આખા સ્ટાફમાં એક જુસ્સો છે, એક ઉત્સાહ છે કે સુરતને નંબર 1 રાખવું છે? એના માટે તમે જે મહેનત કરી રહ્યા છો, કામ એટલું અઘરું છે, તમારું કામ સહેલું નથી. હું તો સતત નમન કરું છું તમને. બહુ અઘરું છે આને સ્વચ્છ બનાવવું. આટલી ગંદકીવાળી જગ્યા, એક વસ્તુને એટલી સ્વચ્છ રીતે જે નીટ એન્ડ ક્લીન કરો છો, કેટલું અઘરું છે? બહુ અઘરું છે મેડમ આ કામ. જ્યારથી અમે મહેનત કરીએ છીએ સુરતને નંબર 1 બનાવવા માટે, ત્યારથી અમે સવારથી આવે ત્યારે ભરપૂર મહેનત કરી રહ્યા છે. ને જ્યારથી આ 7 તારીખે જે વરસાદ પડ્યો ત્યારથી જે લીંબાયત છે, ઉટના, વડાછા, જ્યાં પાણી ભરાયું છે અલગ અલગ વિસ્તારમાં, ત્યારથી અમારે રાંદેર, કટારગામ અથવા દરેક ઝોનમાંથી, અલગ અલગ વિસ્તારોમાંથી માણસો મૂકી અહીંયા ગાડી સવારથી કામ કરવા માટે આવે છે. સવારથી સાંજ સુધી, રાતે 11-12 પણ વાગે છે સવારના આવે છે. ને વગર ખાધા પીધા વગર અહીંયા ચા નાસ્તા બી નથી મળી શકતા, તો એ કામ કરી લે છે કામદાર.
અહીંયા આપણે પોદાર આર્કેડમાં ઊભા છીએ. અહીંયા મેં જોયું ઠેર ઠેર એટલું બધું નુકસાન હતી, ઢગલા હતા ગંદકીના. તમે એને સરસ સ્વચ્છ કર્યું છે. પહેલાં તો સુરતના સફાઈ કર્મચારીઓ અને ગુજરાતભરના સફાઈ કર્મચારીઓને ગુજરાતનો અવાજ મારી ટીમ વતી એક પત્રકાર તરીકે તમને બધાઈને સત નમન કરું છું. મને એવું લાગે છે સૌથી જવાબદારીપૂર્ણ અને અઘરું કામ હોય ને તો તમારું કામ છે. શું કહેશો? શું કે અમે આવ્યા છીએ, અમારા સાહેબો બધા મળીને અમને કહે તો અમારે આવવું પડે. અમે સવારે બી આવીએ છીએ અમારી ટીમ, પછી સાંજે અમને બપોર પછી બી કહે છે. તો અમારે જે કામ કહે તે અમારે કરવું પડે છે. આ અમારું કામ છે તો શું કરવાનું? સુરતને સ્વચ્છ રાખવાનું અમારું કામ તે અમારે કરવું પડે. બીજું શું? બસ. પગાર કેટલો મળે છે? બરાબર કામ પ્રમાણે મળે છે? હા મળે છે, અમારો પગાર બરાબર મળે છે અમને. જેટલો અમારો જે છે તે અમને અમારી સેલરી મળી જ જાય છે. ટાઈમ શું હોય તમારો? અમારો ટાઈમ 7 થી 11 ને બપોરે 2:30 થી 5:30. એના માટે અમારે એનીથી વધારે બી અમે ટાઈમ ખેંચીએ છીએ. જ્યાં સુધી આ સાફ સફાઈ થાય નહીં ત્યાં સુધી અમે કોઈ જતા બી નથી. અમારા સાહેબો બી અમારી સાથે ભૂખા પેટે અમારી સાથે ને સાથે રહે છે. એટલે આપશ્રીને હું પૂછવા માંગુ છું કે આ બધા તમારા અંડરમાં કામ કરે છે, એમનું કામ ખૂબ અઘરું છે, પણ એક જુસ્સો છે કે અમે સુરતને સ્વચ્છ રાખશું. અને ન માત્ર સુરતના સફાઈ કર્મી પરંતુ ગુજરાતભરના સફાઈ કર્મી આજે તમને આ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છે, ગુજરાતનો અવાજના માધ્યમથી જોઈ રહ્યા, એ બધાને શું કહેશો? હવે મેડમ અમારે જે સુરતનો જે વરસાદની પરિસ્થિતિ છે, બરાબર, પાણી તો બધા ઉતરી ગયા છે, પણ હવે જે સફાઈ માટે અમારા કમિશનરશ્રી, અમારા મેડમશ્રી, નાયબ આરોગ્ય અધિકારી, ડેપ્યુટી કમિશનરશ્રી એમના આદેશ મુજબ અમે કામગીરી કરીને ચોખ્ખું કરીને અમે બતાવશું. હવે રાંદેર વેસ્ટ ઝોનની ટીમ છે અમારી. લગભગ અત્યારે 50 માણસ છે. સવારે 150 માણસ હતા, એમને સાંજે છોડ્યા છે, અત્યારે બીજા છે. હવે રાતના 9 વાગ્યા લગી અમે કામ કરીશું. કાલે બી આવ્યા હતા અમારી ડૉક્ટર ઇકિતા મેડમ. અમે રાંદેર ઝોનના છે, અમને સૂચના મુજબ અમે એમની કામગીરી કરીએ છીએ. આ નીચે જે આ લોકોનું નુકસાન છે એનું મટીરિયલ અમે ઉપર લગી અમે બહાર કાઢીશું ને પૂરું કામ કરીને જ અમે જઈશું. ઠીક, શું કહેશો? પહેલે જ દિવસે પાણી છે ને એક બબે મારે પાણી ચડી ગયું હતું ઉપર. જેમ જેમ પાણી ઓછું થયું ને તેમ તેમ દરેક અમારા સુરતની અંદર જેટલા બી ઝોન છે ને એસએમસીના દરેક કર્મચારીઓ અહીંયા ફરજ બજાવી છે અને ધીરે ધીરે એનો નિકાલ થઈ જશે. બેન, એવું જે છે સફાઈ કર્મીઓ કહી રહ્યા છે કે 1-2 દિવસમાં બધું જ વ્યવસ્થિત નિકાલ આવી જશે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ સુરતથી.